હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. ઓલરેડી આપણે આવી ગયા છીએ નદી કાંઠેના ગણેશજી મહારાજને લાડવા ધરવા માટે. તો આજે ગણેશ ચતુર્થી છે એટલે ગણપતિ બાપાની અમારી શેરીમાં અને બાપા સીતારામના ઓટે દર વર્ષે જે રીતે ગણપતિ બાપાનું જે બિરાજમાન કરે છે, તો આજે પણ બિરાજમાન ઓલરેડી થઈ ગયું છે, પૂજાપાઠ થઈ ગયા છે. એટલે આપણે ઓલરેડી લાડવા પણ બનાવી નાખ્યા છે. તો ગણપતિ બાપાને લાડવા ધરી દઈએ અને તમને દર્શન કરાવી દઈએ. તો ગણપતિ બાપાનો જ્યાં બિરાજમાન કરેલા છે ત્યાં આજુબાજુનો પહેલાં તમને નજારો બતાવી દઉં છું, ત્યાર પછી આપણે ગણેશજી મહારાજના દર્શન કરીએ. તો જુઓ દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઓલરેડી નદીના કાંઠે. તો આ રીતે નજારો છે અને મસ્ત સરસ મજાના વૃક્ષ છે અને મેદાન છે. તો અહીંયા નવરાત્રિનો ઉત્સવ પણ થાય છે, નાનો મોટો ઉત્સવ જે તે હોય તે અહીંયા થાય છે. અને ગણેશજી મહારાજના ઉત્સવ પણ દર વર્ષે અહીંયા થાય છે. અને આ ગણેશજી મહારાજનું બિરાજમાન છે ને નામ છે બાળ ગણેશજી મહારાજ, કારણ કે આ જે બાળકો ઊભા તે બધા જ બાળકો ગણેશજી મહારાજને બિરાજમાન કરે છે. પૂરી મહેનત એની છે, નાનો મોટો ફાળો ઉઘરાવે છે અને ગણેશજી મહારાજ બિહારે છે. તો બોલો છોકરાઓ, ગણેશજી મહારાજની, ગણપતિ બાપા. તો ચાલો દોસ્તો, આપણે જઈએ હવે. બાળકોના તો દર્શન કર્યા, તો હવે એ જ બાળકોએ ગણપતિ બાપાને બેહારેલા ગણપતિ બાપાના દર્શન કરીએ. તો આજે પૂજા કરે છે જે ગણપતિ બાપા છે. તો અને આજે છે મોટા ગણપતિ બાપા બેહારેલા છે. તો તમે જોઈ શકો છો, તે હરેક જગ્યાએ તમારો એક પ્રશ્ન હશે કે જ્યાં ગણપતિ બાપા બેસાડેલા હોય તો ત્યાં નાની મૂર્તિ કેમ હોય છે. તો આ નાની મૂર્તિ પૂજા માટે લાવવાની હોય છે અને મોટી મૂર્તિ આપણે દર્શન કરવા માટે અને શોભા વધારવા માટે આવી જાય છે. તો આપણે ઓલરેડી ગણપતિ બાપાને લાડવો ધરાવી દીધો છે અને સવારની પૂજા ફળ ફૂલ સાથે ધરો સાથે થઈ ગઈ છે. તો થોડીક ઘણી બાળકોની મુલાકાત રહી. તો બાળકો શું કહેવા માંગે છે? હાલો દોસ્તો, તો તમારા દિવસો કેવા અત્યારે જાય છે? અમારો દિવસ તો આજ સારો ગયો છે, કે ડેકોરેશન ને ગણપતિ દાદાની મૂર્તિ ને આજ મસ્ત છે, હલવી એકડો કર્યું છે. પણ તમારી મહેનત સફળ થઈ છે અને સરસ લાગે છે, એટલે તમે બધાય ખુશ છો. તો હવે ગણેશજી મહારાજ ને તમે અહીંયા ધ્યાન રાખવા બધા રહેવાના છો. તો બપોરે કોણ ધ્યાન રાખશે અહીંયા? વારાફરતી વારા એક પછી એકને જમી આવવાનું ને બે જણાને બેસવાનું, એક જમીન આવે તો બીજાને જવાનું. એવી રીતના અમે દરરોજ એમ જ કરશું. બપોર સારે અહીંયા જ રહેવાનું. સરસ લ્યો. તો ગણેશજી મહારાજ ની તમે મૂર્તિ કોણ લઈ આવ્યું? અમે 4 જણા ગયા હતા અને મોટા થોડાક જણા આવ્યા હતા. તો તમે પૂરી મહેનત સાથે ગણપતિ બાપાને પધરાવ્યા છે અને અત્યારે બિરાજમાન કર્યું છે. તો સરસ, બોલો ગણપતિ બાપાની, ગણપતિ બાપા. હાલો, હર હર મહાદેવ. તો બાળકો સાથે મજા આવી આપણે મુલાકાત લેવાની, પણ એક બાળકમાં આનો કહેવાય બાળક અને આનો કહેવાય મોટો. પણ આવા થોડાક મોટા હો ધ્યાન દે છે બાળકો, એટલે સરસ મજાનું કામ થાય છે. તો આગળ થોડીક વાર પછી 5 વાગે જો મસ્ત મસ્ત ટીડિયા લઈ આવ્યા છે, તો એમાં નાચ ગાન પણ થાય, એટલે ભગવાનનું ભજન થાય અને એમાં છોકરાઓ રાસ લે અને મોજ કરશે. બાળકોને અત્યારે આવશે મજા. આ કેટલા દિવસ, અઠવાડિયું કે 15 દિવસ કે 10 દિવસ, કેટલા દિવસ? 10 દિવસ ગણપતિ બાપાને અહીંયા પધરામણી રાખશે ત્યાં સુધી બાળકોને મોજ, લાડવા બડવા ખાય અને મોજે મોજ અને રાસ લે સ્ટેડિયા ઉપર. અને અમને પણ આનંદ આવશે, મોટાને પણ આનંદ આવશે. જે આવું નાના બાળકો મહેનત કરે છે. બોલ તો બંધ થઈ ગયો. તો એટલા દિવસ અમને પણ આનંદ આવશે. ગણપતિ બાપા અમારી સાથે રહે અને મજા આવશે ટૂંકમાં. અને સાંજે પણ રાસનો પ્રોગ્રામ પણ ગોઠવશે છે ને, સાંજે રાસનો પ્રોગ્રામ પણ રહે. તો ચાલો દોસ્તો, આ વિડીયોને તે સાથે આપીએ વિરામ. હર હર મહાદેવ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો. ચાલો દોસ્તો, હર હર મહાદેવ.